ગામ ભાડજ, નાગરિકનું નામ છે માણકા કનુભાઈ મહાદેવભાઈ ભરવાડ. ભાડજ ગામના સર્વપ્રથમ નાગરિક પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત આ સોલર પાવર પ્લાન્ટ નાખવામાં આવેલો છે. 26 પેનલ 15 કિલો. આ પેનલ બંને સાઈડથી જનરેશન થાય છે. 590 વોલ્ટની આ પેનલ છે. બીજી વસ્તુ જેમ અગાઉ તમને દર વખતે સમજાવીએ છીએ કે બી આની અંદર સિલિકોન આ પ્લેટની અંદર નાખવું જરૂરી છે, જેથી કરીને ધાબુ લીકેજ ના થાય. હજુ આની ઉપર 2.5 ફૂટનું એક સિમેન્ટવાળું કેમિકલવાળું આવશે જે આને કવર કરી લેશે. બીજી વસ્તુ કે આમ તમે જોઈ શકો છો, આ છે ISO સર્ટિફાઈડ પેનલો. સ્ટ્રક્ચર જે રહ્યું ISO સર્ટિફાઈડ હોવું ખૂબ જ જરૂરી છે. ત્રીજી વસ્તુ જે આપણે દરરોજ વિડીયોમાં સમજાવીએ છીએ, આ કામ આજે જ પત્યું છે, થોડું ઘણું બાકી છે, એ પણ થઈ જશે. આ બુશિંગ છે, ઓટોમેટિક ક્લિનિંગ સિસ્ટમનું પાણી અને વરસાદનું પાણી આની અંદર આવતું નથી, જેથી કરીને આ સ્ટ્રક્ચરનું આયુષ્ય લાંબુ થઈ જાય છે. તમે જોઈ શકો છો 26 પેનલ જે આ રહી છે, આ પણ તમે જોઈ શકો છો. આ રીતના બુશિંગ દરેક જગ્યાએ લાગવામાં આવે છે. સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો આ રીતનું. ISI માર્ક હોવો ખૂબ જ જરૂરી છે. ISI માર્કો છે. બીજી વસ્તુ તમે સ્ટ્રક્ચર જુઓ અને હવે આ સામેનું જુઓ તમે, ત્યાં કોઈએ કામ કરેલું છે. આ સ્ટ્રક્ચર ન હોવું જોઈએ. સરકારી ધારાધોરણ મુજબ જે રીતનું આ સ્ટ્રક્ચરને બધું છે તમે જોઈ શકો છો. આને આ રીતના સપોર્ટ મારવામાં આવ્યા છે, આ જોઈ શકો છો તમે. ત્યાં સામે LA લાગશે. આ સાથે વર્ષ 2025 પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત આ 15 કિલો 26 પેનલ 590 વોલ્ટની પેનલ, આ પેનલ બંને સાઈડથી જનરેશન કરે છે. આજે સપ્ટેમ્બર મહિનાની 12 તારીખે આમનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ તમે નીચેથી જોઈ શકો છો, આ પેનલનું સ્ટ્રક્ચર છે. નીચેથી એટલા માટે બતાવવામાં આવે છે કે તમે જોઈ શકો છો, આને કહેવાય કેંચીનો લેગ વચ્ચેથી રાખ્યું છે ત્યાં. તો કોઈપણ પ્રકારનું જ્યારે પણ હવાનું દબાણ થાય છે તો આ સ્ટ્રક્ચરને કોઈપણ પ્રકારની અસર થતી નથી. આ જોઈ શકો છો તમે. દરેક જગ્યાએ પુશિંગ, પ્રોપર વેલ્ડિંગ. આ પાઇપો પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત અને પ્રધાનમંત્રીના જે સોલર માટેના નીતિ નિયમો છે, તો સરકારશ્રીના દ્વારા આપવામાં આવેલી તમામ ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવ્યું છે. 26 પેનલ 15 કિલો, ગામ ભાડજ. આ પેનલ બંને સાઈડથી જનરેશન કરે છે.